हिंदू हृदय सम्राट छत्रपति शिवाजी महाराजना 395 जन्मोत्सवની પાદરા મરાઠા મિત્ર મંડળ દ્વારા સતત 10મા વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો સાથે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નગરમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું। હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની 395મા જન્મોત્સવની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પાદરામાં મરાઠા મિત્ર મંડળ તેમજ શિવરાય ગ્રુપ દ્વારા સતત 10મા વર્ષે પાદરા ખાતે શિવાજી મહારાજના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે સવારથી જ અંબાજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારે શિવાજી મહારાજની પ્રતિમાને પૂજા અર્ચન કરીને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે મરાઠા સમાજ દ્વારા બાળકો તેમજ યુવાનો અને યુવતીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચારિત્ર્ય અને જીવન મૂલ્યોને રજૂ કર્યા હતા। સાંજે પાદરાના અંબાજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં બાળકોએ વિવિધ મહાનુભાવો અને છત્રપતિ શિવાજી મહારાજના વેશભૂષા સાથે શોભાયાત્રામાં નીકળ્યા હતા। ખાસ કરીને મરાઠા સમાજની મહિલાઓ દ્વારા મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમવાર મરાઠા સમાજનું લેઝી નૃત્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાથે નગરમાં અનેક સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં મરાઠા મિત્ર મંડળ પાદરા અને શિવરાય ગ્રુપના કાર્યકરો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો પણ સહયોગ આપ્યો હતો। શિવાજી મહારાજની જય। છત્રપતિ શિવાજી મહારાજની આ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખેલા છે। આજે સવારે શિવાજી મહારાજની આરતી અને પુષ્પથી પૂજન કરેલું છે, અને એ પત્યા બાદ આજે બપોરે પછી અમારા મરાઠા સમાજ અને શિવરાય ગ્રુપ તરફથી અંબાજી મંદિર ખાતે શિવાજી મહારાજના જીવન ચારિત્ર વિશે અમારા સંગઠનના યુવાનો, નાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, અને ત્યારબાદ નગરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એમાં અમારા સમાજના મહિલાઓ અને બધા લેડીઝ લોકોએ લીઝીમ, જે અમારું મરાઠી સાંસ્કૃતિક નૃત્ય ગણો, એનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું।